ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મંગળા ગૌરી વ્રત કથા અને પૂજા વિધિ. શ્રાવણ માસના ચારે મંગળવારે આ વ્રત કરવું. આમ 5 વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. લગ્ન થયા પછી સાસરે પણ આ વ્રત કરી શકાય છે. આ વ્રત સુખ, સંપત્તિ અને પતિનું આયુષ્ય વધારનારું છે. આ વ્રત કરનાર સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠી નદી કિનારે નાહી ધોઈને સ્વસ્થ લાલ પીળા રંગના કપડાં પહેરી માતા પાર્વતીનું પૂજન કરવું. મંગળા ગૌરીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતા સાંભળતા માતા પાર્વતીનું નામ અવશ્ય લેવું. મંગળા ગૌરી વ્રત કથા. ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો. એકવાર તેણે દેવી મંગળા ગૌરીનું પૂજન કર્યું. તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળને કહ્યું, હે ધર્મપાળ, તે શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈશું. તારે જે વરદાન માંગવું હોય તે માંગ. ધર્મપાળ બોલ્યો, માતાજી, મારે ધન ધાન્યની ખોટ નથી, પરંતુ એક પુત્રની ઝંખના છે. મંગળા ગૌરી બોલ્યા, ધર્મપાળ, તારા ભાગ્યમાં સંતાન જ નથી, તો પુત્રની વાત જ ક્યાં રહી? છતાં અલ્પ આયુષ્યવાળો ગુણવાન પુત્ર, લાંબા આયુષ્યવાળા આંધળો પુત્ર અથવા તો વિધવા પુત્રી, આ 3માંથી તું ગમે તે એક માંગ. જે માંગીશ તે તને મળશે. ધર્મપાળ બોલ્યો, માતાજી, મને અલ્પ આયુષ્યવાળો પણ ગુણવાન પુત્ર આપો, જેથી મારા અને મારા પિતૃઓના સદગતિ થાય. દેવી મંગળા ગૌરીએ કહ્યું, ધર્મપાળ, જા, પાસે આ આંબો છે, તેના ઉપરથી એક કેરી તોડી લે. ન પોસાય તો ગણપતિની ડૂંટી પર પગ ભરાવીને તોડી લે. તેણે એક કેરી તોડી લીધી, પણ તેને લોભ લાગ્યો એટલે 3 વાર ગણપતિની ડૂંટીમાં પગ ભરાવી ઉપર ચડ્યો ને 3 કેરી તોડી લાવ્યો. આથી ગણપતિ ક્રોધે ભરાયા અને શ્રાપ આપ્યો કે જા, 16મે વર્ષે તારા પુત્રને સાપ કરડશે અને તેનું મૃત્યુ થશે. ધર્મપાળ હાથમાં 3 કેરીઓ હતી, તેમાંથી 2 અદૃશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી. ધર્મપાળ એક કેરી લઈને ઘરે આવ્યો અને તેની પત્નીને ખવડાવી. થોડા દિવસ તેને ગર્ભ રહ્યો અને 9 મહિને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ધર્મપાળે પોતાના પુત્રનું નામ શિવ પાડ્યું. શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો. 10 વર્ષે તેને જનોઈ દીધી અને તેને તેના મામા સાથે કાશીએ ભણવા મોકલ્યો. મામા ભાણેજ કાશીએ જવા ચાલી નીકળ્યા. જતાં જતાં એક ગામ આવ્યું. ગામને પાદર સરખી સૈયરો રમતી હતી. તેમાં સુશીલા નામની એક ઘણી રૂપાળી છોકરી હતી. બીજી છોકરીઓ સાથે તેનો કજિયો થયો હતો. તેથી છોકરીઓ તેને રાંડ અભાગણી કહી ગાળો દેવા લાગી. સુશીલાએ કહ્યું, તમે ભલે ગાળો દો. રાંડ કહે, હું રાંડવાની નથી. મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય. મંગળા ગૌરીના જ્યાં ધૂપ ફેલાય કે દીવાનો પ્રકાશ ફેલાય ત્યાં પણ સુખ શાંતિ થાય છે. એક છોકરીએ પૂછ્યું, બહેન, એ વ્રત શી રીતે થાય? સુશીલા બોલી, શ્રાવણ મહિનામાં બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી, પાટલા ઉપર તેમની સ્થાપના કરવી, ઘઉંના લોટનું કોળિયું બનાવી, તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી, ઘી પૂરી દીવો સળગાવવો, 16 બીલીપત્રો, 16 પુષ્પો તથા જીરાના દાણા, 16 ધરાના પાંદડા, 16 ધતુરાના પાંદડા અને 16 અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું. એકટાણું જમવું અને વાંસની સાબડીમાં ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ મૂકી પૂજન કરી વિદ્રાનને દાન આપવું. સુશીલાની વાત મામા ભાણેજ સાંભળી રહ્યા હતા. મામાને થયું, જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાત ટળી જાય. તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માંગવું કર્યું. સુશીલાના પિતાએ કહ્યું, મારી સુશીલાનું સગપણ
હર નામના બ્રાહ્મણ પુત્ર સાથે થયેલું છે, એટલે તમારી માંગણી હું શી રીતે સ્વીકારું? વાત સાંભળી મામા ભાણેજ નિરાશ થયા. તેમ છતાં એ જ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા. થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા. વિધિની ગતિ ન્યારી હોય છે, તેને કોઈ સમજી શકતું નથી. દુર્ભાગ્ય હર રોગમાં ઘેરાયો, તેથી તેના મા બાપ ચિંતામાં પડ્યા. તેણે શિવને જોયો એટલે શિવના મામાને કહ્યું, ભાઈ, તમારા ભાણેજને મારા હરની જગ્યાએ સોરીમાં બેસવા મોકલો તો સારું, કારણ કે તે વ્યાધિમાં જપડાયો છે. મામાએ હા કહી અને શિવના લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો. સુશીલાના સ્વપ્ન ફળ્યા. તેના લગ્ન શિવ સાથે થઈ ગયા. રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા. શિવ ભર ઊંઘમાં હતો. તેવામાં સુશીલાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું, સુશીલા ઉઠ, તારા પતિને નાગ કરડવા આવ્યો છે. ઝટ દૂધનું વાસણ મૂકી દે, એટલે તે દૂધ પીને ચાલ્યો જશે. સુશીલા ઝબકીને જાગી. જુએ છે તો કાળો નાગ ફૂફાડા મારતો આવી રહ્યો હતો. ઝટ તેણે દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું. નાગ દૂધ પીને ચાલ્યો ગયો. થોડીવાર શિવ જાગ્યો અને કહ્યું, સુશીલા, મને ભૂખ લાગી છે. સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના થાળમાં લાડુ લઈ આવી. શિવે લાડુ ખાધા અને હાથ ધોઈ થાળમાં વીંટી મૂકીને કહ્યું, લે, થાળ મૂકી દે. ભલે કહી સુશીલા થાળ મૂકી આવી. બીજા દિવસે હર સાજો થયો, એટલે તે લગ્નની અધૂરી વિધિ પતાવવા આવ્યો. સુશીલા તેને જોઈને કહેવા લાગી કે હું જેની સાથે પરણી હતી તે આ વર નથી, માટે હું આની સાથે ઊભી નહીં રહું. સુશીલાના પિતા ચિંતામાં પડ્યા. હવે શું કરવું? તેમણે શિવની શોધ કરવા માંડી. શિવ અને તેના મામા તો વહેલી પરોઢે કાશી જવા નીકળ્યા હતા. તેઓ કાશીમાં આવ્યા અને ભગવાન કાશી વિશ્વનાથનું પૂજન કરી આનંદ પામ્યા. રાત્રે તેઓ ધર્મશાળામાં સૂઈ રહ્યા. ઊંઘમાં મામાને સપન આવ્યું, જાણે યમદૂતો શિવના પ્રાણ લેવા આવ્યા છે, પરંતુ મંગળા ગૌરીએ તેમને મારીને પાછા કાઢ્યા છે. પણ આ વાત તેમણે મનમાં રાખી. સુશીલાના પિતાએ શિવની શોધમાં આકાશ પાતાળ એક કર્યું, પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં. આથી તેમણે સદાવ્રત ચાલુ કર્યું. અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમના શરણ ધોતી, તેની મા પાણી રેડતી, ભાઈ ચંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવી પાન આપતા. આમ સૌ કોઈએ તેઓ આદરપૂર્વક જમાડતા. શિવ અને તેના મામા અહીં આવી પહોંચ્યા અને તળાવ કાંઠે બેઠા. એવામાં સુશીલાની દાસી પાણી ભરવા આવી. તે જોઈ ગઈ અને ઘરે જઈ વાત કહી. સુશીલાના પિતાએ તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલ્યા. આદરપૂર્વક તેડાવ્યા. તેઓએ ત્યાં આવ્યા એટલે સુશીલા શિવને ઓળખી ગઈ અને તે શિવના શરણમાં નમી પડી. તેણે તેના માતા પિતાને કહ્યું, આ જ મારા પતિ છે. તેમના સાથે જ મારા લગ્ન થયા હતા. સુશીલાના મા બાપે તેના માટે કંઈક એંધામણી માંગી. ત્યારે શિવ જે રૂપાની થાળીમાં પોતાની વીંટી મૂકી થાળ ગુપ્ત ઠેકાણે મુકાવ્યો હતો, તે વાત સુશીલાએ કહી અને પેલા થાળ લઈ આવી. થાળમાં શિવની વીંટી જોઈ તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકારી લીધો. પુષ્કળ પહેરામણી આપી. સુશીલાને શિવ સાથે વળાવી. સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું. તેથી શિવ દીર્ઘાયુષ્ય પામ્યો અને સૌ સારાવાના થયા. મંગળા ગૌરી વ્રત સુશીલાને ફળ્યા. તેવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, વાર્તા કહેનાર સૌને ફળજો. બોલો માતા પાર્વતીની જય. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બધા જ હરિભક્તોને મારા જય દ્વારકાધીશ.